પાટનગરમાં દહેશત છે। જી હા, ગુજરાતમાં દીપડાની દહેશત દિવસે દિવસે વધી રહી છે। જંગલની સીમા તોડી હવે દીપડો શહેર અને ગામની વચ્ચેના વિસ્તારમાં ઘૂસી જાય છે। દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી દીપડાના દેખાવની ઘટનાઓ સામે આવે છે। હવે તો રાજ્યની રાજધાની ગાંધીનગર સુધી આ ખતરનાક મહેમાન પહોંચી ગયા છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગાંધીનગરના લેકાવાડા ગામમાં દીપડાના આટાફેરાથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ છે। ગામના ખેતરોમાં દીપડાના પગના નિશાન મળ્યા છે અને સ્થાનિક લોકોએ દીપડાને પોતાના મોબાઈલમાં કેદ પણ કર્યો છે। રાતે મેં 9 વાગે ખેડતો હતો તો એક ચિત્તો ભાળવા મળ્યો રાતના। પછી ટ્રેક્ટર બંધ કર્યું, બંધ કરીને પછી જો પેલા બીજા ખેતરમાં, બાજુવાળા ખેતરમાં જતો રહ્યો, પછી જોવા ના મળ્યો રાતના 9 વાગ્યા। તે મોબાઈલમાં વિડીયો ઉતાર્યો તો? હા, મોબાઈલમાં ફોટા પાડ્યા ને વિડીયો કર્યો। અચ્છા, અને કોને પછી કીધું તું? તે કોઈ નથી કીધું, જો ખાલી શેઠને એટલું કીધું છે। મંગળવારે રાત્રે થયું? હા, 9 વાગ્યે રાતે। એ પહેલી વખત આ દીપડો અહીંયા દેખાયો? હા, પહેલી વખત। દીપડાના પગના નિશાન મળતા જ વન વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે। અધિકારીઓએ તાત્કાલિક ટીમ મોકલી તપાસ શરૂ કરી। ખેતરોમાં દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા। ગાંધીનગરમાં ઝરખ દેખાયા બાદ હવે લેકાવાડામાં દીપડો દેખાયા હોવાની વાત સામે આવી હતી। હાલ જો વાત કરવામાં આવે તો જે જગ્યા ઉપર દીપડો દેખાયો છે તે જગ્યા ઉપર આપણે છીએ। ખાસ જો વાત કરવામાં આવે તો પરમ દિવસે રાત્રે જે ખેડૂતના જે મજૂર છે તેઓની દ્વારા રાતે બટાકાનું વાવેતર કરવામાં આવતું હતું, તે દરમિયાન જ તે કોઈ જાનવર જે છે પસાર થતું હોય તેવું લાગી રહ્યું હતું। તે દરમિયાન જ તે ચેકટે બંધ કરીને લાઇટ ચાલુ કરીને જે મજૂર છે તેના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને તે આ લેકાવાડાનું જે ખેતર છે તેની બાજુનો વિડીયો હતો। ત્યાંથી જે દીપડો છે તે આ વિસ્તારની અંદર જે છે નીકળ્યો હોવાની વાત સામે આવી છે। વન વિભાગની ટીમ પણ અહીં આગળ આવી હતી અને તેના દ્વારા જે ફૂટપ્રિન્ટ છે તે પણ લેવામાં આવ્યા છે અને વન વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે આ વિસ્તારની અંદર દીપડો જે છે દેખાયો છે અને હાલ તો વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર સર્ચ કરવામાં આવી રહ્યું છે। દીપડાની દહેશતથી ગ્રામજનો હવે ખેતરમાં રાત્રે જવાનું ટાળી રહ્યા છે। બાળકોને પણ ઘરની બહાર ન જવા સૂચના અપાઈ છે। ગામના લોકો હવે ફક્ત એક જ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે દીપડો જલ્દીથી પકડાય અને ગામ ફરી શાંત બને। જંગલનો શિકારી હવે માનવ વસાહતમાં ઘૂસી ગયો છે। માનવ અને પ્રાણીઓ વચ્ચેની સીમા હવે ધૂંધળી થતી જઈ રહી છે। લેકાવાડા ગામના લોકો માટે તો રાતો લાંબી અને ચિંતાજનક બની ગઈ છે। દુર્ગેશ મહેતા, ઝી મીડિયા, ગાંધીનગર।